નખત્રાણા તાલુકાના જે ઉગેડી ગામ છે ત્યાં ગોચર જમીન ઉપર કહી શકાય કે બ્લેક ટેપની લીઝ અપાઈ દેતા ગામ લોકો છે તેમનામાં નારાજગી પ્રવર્તી ગઈ છે। હાલ કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છે। આપણી સાથે જોડાયા છે, તેમને વાત કરશું। શું નામ છે? મારું નામ રબારી કરણભાઈ ભોજરાજભાઈ, સરપંચ શ્રી ઉકેડી જૂથ ગ્રામ પંચાયત। ખાસ કરીને સરપંચ કઈ રીતનું ગોચર જમીન ઉપર લીઝ આપવામાં આવી? આપને વાત કરીશ કે અમારા ઉગેડી ગામમાં સર્વે નંબર 303 મોજે ઉગેડી તાલુકો નખત્રાણા જિલ્લો કચ્છ, એની અંદર અમારી ટોટલ 113 હેક્ટર જમીન છે। ટોટલ 280 એકર 1962 ની અંદર અમને આ જમીન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી છે। અને આ જમીનમાં અત્યારે પ્રાઇવેટ કંપનીને જે કલેક્ટરશ્રીએ અને તમામ ભૂસ્તર શાસ્ત્રીશ્રી અને ડીએલઆર શ્રીએ એમને જમીન ત્યાં ફાળવી દેવામાં આવેલી છે। ગઈકાલે અમે ત્યાં સ્થાનિક જે કંપની છે પોતાના મળતિયાઓ અને ગુંડાઓ લઈ અને અમારી જમીન ઉપર કબજો કરવા આવેલા અને અમે ત્યાં ગયેલા કે ભાઈ આ અમારી ગૌચર જમીન છે, અમારી પાસે નકશો છે। અમે લાસ્ટ 28/11/2025 ના રોજ પણ અમે સરકારી માપણી પણ કરાવેલી છે। અને સરકારી માપણી અમે કોઈ પ્રાઇવેટ માપણી પણ નથી કરાવી, સરકારશ્રીએ અમને માપી દીધું। અમારી 280 એકર ગૌચર આજથી 1962 જ્યારે અમારી પશુઓની સંખ્યા જ્યારે 700 ની હતી અને ત્યારે પણ એમાં નોંધ પડેલી છે, અમારી ગૌચર જમીનનો નકશો છે, તે છતાં પણ જે આપણે ગૌચર જમીન ફાળવી દેવામાં આવેલી છે। તો અમારે ગ્રામજનોની અમે સૌ ગ્રામજનો આજે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે એવી રજૂઆત કરીએ, સાહેબ શ્રી અમારે જે સરકારી પડતર હોય, સરકારી ખરાબો ઠીક છે, અમારી ગૌચર જમીનની અંદર અમારી ગ્રામ પંચાયતની સત્તા હોવા છતાં અમારું જો કાંઈ નિપજતું ન હોય ને અમે જો એટલી સુધી રજૂઆત ઘણી બધી પહેલાં પણ રજૂઆત કરેલી છે, તો આપશ્રીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને અને નાયબ માનનીય કલેક્ટર સાહેબને કહીશ કે મહેરબાની કરી અમારી ગૌચર જમીન માટે અમને ત્યાં સ્થાનિક જે છે અમારો મુદ્દો જે છે એ યોગ્ય હોય ત્યાં આવી કરી સ્થળ નિરીક્ષણ કરી અને જો એ છતાં અમારો મુદ્દો જો એને કંઈ પણ ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં ધરણા પ્રદર્શન કરશું અને અમારે જે પણ સત્યના માર્ગે છીએ અને અમારે જે પણ સત્યના માર્ગે જઈ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું। હા, તો આ હતા ઉગેડી ગામના લોકો અને તેમની સાથે સરપંચ હતા। કારણ કે જે રીતના ઉગેડી ગામમાં જે ગૌચર જમીન આવેલી છે ત્યાં બ્લેક ટેપની લીઝ અપાઈ જતા ખાસ કરીને જે હાલ ગૌચર જમીનનો મુદ્દો છે તે ગરમાયો છે। અને મહત્વની બાબત એ છે કે હાલ વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત થઈ છે, તેની વચ્ચે ગૌચર જમીનો ઉપર આવા દબાણો વધી જવાના કારણે પશુપાલકો છે અને પશુઓમાં ખાસ કરીને ઘાસ ન મળવાના કારણે જે આ પશુધન છે તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવું છે। અને હાલ ગ્રામજનો છે તે રજૂઆત કરવા માટે આવ્યા છે અને આજે જે બ્લેક ટેપની લીઝ અપાઈ છે તેમને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ગ્રામજનો છે તે રજૂઆત કરી છે। મહેન્દ્ર મારું, સત્યડે ન્યૂઝ, કચ્છ।